લેવી જોઈએ એના વિશે જણાવો. બાપુ એક વાત કહું કે ખરેખર જરૂર હોય ને એને, જેને છોકરા ના હોય, એનો કોઈ આધાર જ ના હોય, એને ક્યાંયથી પૈસો ના આવવાનો હોય, એવાને આપશો ને તો એ આપણી કીટ લેખે લાગશે. પણ બે છોકરા હોય, સારું કમાતા હોય, પછી આપણે આપીએ તો એ વેચી મારે, એને કોઈ કદર ના હોય આપણી વસ્તુની. તો અને જેને જરૂર છે એને આપીશું ને તો એ માણસને આપણો કોકે આપણને દાન આપ્યું એ બી ઉગી નીકળશે કે ભાઈ આપણને કોકે આપ્યું. પણ અમુક માણસો તો, અમે એક વખતે બહુ ફર્સ્ટ વાર અમે છે ને ધાબળા વેચવા ગયા હતા. સાંભળજો બાપુ, આ એક સત્ય ઘટના છે. તો અમે ઠંડીમાં ધાબળા ઉડાડવા ગયા હતા. તો જેને જરૂર હતી તેને લીધા, પણ અમારો નિયમ હતો, અમારી જોડે 400 ધાબળા હતા તો અમે ઉડાડ્યા. તો કેવું કર્યું ખબર છે, 2-3 જણે તો અમારી સામે જ ધાબળો અમને પડ્યો તો 80 રૂપિયામાં એક ધાબળો એ વખતે. તો અમારી સામે 40 રૂપિયામાં વેચી માર્યો. અમારો માણસ જોતો તો તોય. એટલે જેને અમુક માણસને કઈ કદર નથી હોતી. એટલે જ્યાં માણસને ખરેખર જરૂર છે ને ત્યાં ભલે 2500 ની જગ્યાએ 3000 ની 4000 ની કીટ જશે ને તો બી આપણું મહાદેવ ગ્રુપ ને લેખે લાગશે.